નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ગત તારીખ 5 મે 2025 થી આગામી તારીખ 8 જૂન 2025 સુધી 35 દિવસના ઉનાળાનો વેકેશનનો પ્રારંભ થયો હતો। વેકેશન દરમિયાન બાળકોની આખો દિવસની ચિચારીઓથી ઘર કે મહોલ્લાની ગલીઓ ગુંજી ઉઠ્યા હતા। મોબાઈલ ગેમ્સ, ટીવી ગેમ્સ અને વર્તમાન યુગમાં ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોના હાથમાં મોબાઈલ જેવા ડિજિટલ સ્વાભાવિકપણે જોવા મળે છે। બહુ તો બહુ સાંજે ગલી ક્રિકેટ રમે। આ મેં હમણાં આઈપીએલ ક્રિકેટ મેચનું રોજ પ્રસારણ થાય છે એટલે બાળકો ટીવી સામે જ રચ્યા પચ્યા જોવા મળ્યા હતા, પરંતુ માનસિક અને શારીરિક કવાયતના ભાગરૂપે નિર્દોષ અને પ્રફુલ્લિતતા આપે તેવી દેશી રમતો પરત્વે નવી પેઢીના બાળકોને વાળવાના પ્રયત્નો આદરવાની પહેલ વાલી વર્ગે કરવી જરૂરી લાગી હતી। પરંપરાગત અને દેશી રમતો અંત તરફ હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે લોકોની ભૌતિક સુવિધા વધવાથી તેઓ પોતાના બાળકોને ઇન્ડોર ગેમ રમે તેવી સગવડ કરી હોવાથી બાળકો હવે બંધ બારણાની વિડીયો ગેમ, મોબાઈલ ગેમ રમે છે। આઉટડોર ગેમ તો રમતા હોવા છતાં પણ બંધ બારણામાં માઉસની ક્લિકથી અને આંગળીઓના ટચથી રમાતી રમતો વધુ લોકપ્રિય બની રહી છે, જેથી દેશી રમતોનો સૂરજ અસ્તાંચળે જોવા મળ્યો છે। વિસરતી જતી દેશી અને બાળકોની રમતોને પુનઃજીવિત કરવાની નિષ્ઠાપૂર્વક આયામો કરવા જોઈએ। ફરજ શાળાના સંચાલકો પણ ચૂકતા આવ્યા છે। જો કે આ વખતે અંકલેશ્વરની કેટલીક શાળાઓએ વેકેશન પ્રવૃત્તિઓના ભાગરૂપે આ દિશામાં આવકારદાયક પ્રયત્નો હાથ ધર્યા હતા। જો કે હજુ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રમતો રજાની મજા માણવાનું માટેનું સૌથી મોટું માધ્યમ જોવા મળી રહે છે। ભૌતિકતા પાછળની આંધળી દોડ પાછળ આજની પેઢીને મૂળ સંસ્કૃતિની દેશી રમતોનો પરિચય સુદ્ધા આપણે કરાવ્યો નથી, તે ખેદજનક હકીકત છે। જો કે કેટલીક સંસ્થાઓ દેશી રમતોત્સવનું ખાસ આયોજન કરતી રહે છે। ખરેખર તો સરકારે રમતગમત ક્ષેત્રે દેશી રમતોને પ્રાધાન્ય આપવું જોઈએ। ખેલ મહાકુંભમાં દેશી રમતો સામેલ કરવી જોઈએ। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। તાજેતરમાં શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશન પડ્યું અને ખાસ કરીને આપણે જોઈએ તો જે આજકાલની નવી પેઢીના બાળકો છે તે આપણી જૂની દેશી રમતો કે જે શરીરને પ્રફુલ્લિતતા આપે કે કંઈક એક્ટિવિટી બાહ્ય રીતે એક્ટિવિટી થાય, પરંતુ આજે જોઈએ તો વેકેશન દરમિયાન બાળકો લગભગ મોબાઈલ કે ટીવી કે વિડીયો ગેમ્સ કે એની અંદર ડિજિટમાં જ તેઓ રચ્યા પચ્યા રહ્યા। અને ખરેખર તો જે દેશી રમતો જે લંગડી છે, ખોખો છે કે ગિલ્લી દંડા છે, એવી જે રમતો હતી દેશી રમતો આપણી, એ રમતો સાવ વિસરાતી જતી જોવા મળી રહી છે। અને ખરેખર તો મારા મતે તો આપણો એ જે આપણી વાલીઓ છે, જે બાળકોના પિતા છે, માતા છે, એ લોકોનો વાંક કાઢવો જોઈએ, કારણ કે એ લોકો અત્યારે જોઈએ તો મા બાપ જ બાળકોને હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે કે વિડીયો ગેમ આપી દેતા હોય। ખરેખર તો મેદાન તરફ કે ગલીઓની અંદર જે રમાતી દેશી રમતો છે એ તરફ વાળવા માટે વાલીઓએ પ્રયત્નો કરવા જોઈતા હતા, જે અત્યારે થતા નથી। અને તેને પરિણામે આપણી જે દેશી રમતો છે તે સદંતર વિસરાતી જતી હોય તેવું લાગી રહ્યું છે।